વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ગંભીર બેદરકારી સામે આવી છે। દવાઓનો જથ્થો ખુલ્લામાં ફેંકવામાં આવ્યો હોવાની ઘટના અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં જ દવાનો જથ્થો મળી આવ્યો છે। તો દવાનું જે મેડિકલ વેસ્ટ હોય છે તે ખુલ્લામાં ફેંક્યો હોવાની ઘટના બની છે। તો દવાઓનો જથ્થો ખુલ્લામાં ફેંકવામાં આવ્યો હોવાની જ નવાયાર્ડ અર્બન હેલ્થ સેન્ટર બહાર દવા પડી હોવાનો મામલો હતો ને खूब मोटी संख्या में दवा तो पड़ी है। एक्सपायरी शू है यानी अभी 6 महीने बाकी है 2026 नहीं है। ओ हाँ એટલે આની પર પરેશભાઈ બતાવો। હા ઓકે 2026 10મો મહિનો છે। કેટલી મોટી માત્રામાં પડી છે દવાઓ? હા પાછળ છે સાહેબ ખૂબ મોટી માત્રામાં સાહેબ 3 જગ્યાએ તો સળગાઈ દીધી દવા। હવે એ બહારની આ જે છે એ એબન્ડન્ટ વિસ્તાર છે, નવાડી યુપીએસસીની બાઉન્ડ્રીની બહારનો વિસ્તાર છે। આ એક તપાસનો વિષય છે। અમે જોડાઈ લઈએ છીએ કે બહાર દવા ગુજરાત સરકારની કઈ રીતે આવી, એક્સપાયરી નથી તો પણ। હવે આ ધ્યાન વસ્તુ મારી જોડે પહેલી વાર આવી છે। અમારી યુપીએસસીના વિસ્તારમાં આવું કંઈ પડ્યું હોય જંગ મટીરિયલ તો એ સેકન્ડરી વસ્તુ છે, બરાબર। આ બહારની વસ્તુ છે, અમે ચેક કરેલી છે। હવે આઈધર પેશન્ટ્સનો અહીંયા ફ્લો વધારે રહેતો હોય છે, કદાચ પેશન્ટ્સ લઈ જતા હોય, એમની જોડે એક્સેસિવ દવા હોય તો એ પણ એમની જાતે નિકાલ કરતા હોય। પેશન્ટ આટલી મોટી માત્રામાં તો ના જ લઈ શકે। આટલી મોટી એટલે ઇન ધ સેન્સ કે તમારી જોઈ શકો છો તમે છે, આપણે એને જોડાઈ લઈશું, ચેક કરાવી લઈશું। કોનું એવું કેવું છે કે તમે રજૂઆત કરી હતી, શું કીધું અંદરથી? मैंने रजूआत करी 4 महीने पहले भी करी थी और अभी भी इनके सिक्योरिटी गार्ड इनको नर्स मैंने उनको खुद रजूआत की बोला मैंने आप लोग खुले में दवाई डाल दो, यहाँ पे आंगनवाड़ी बच्चे छोटे छोटे हैं, कोई खा ले कोई। નર્સ સાથે વાત થઈ? हाँ नर्स सब और શું કીધું? हाँ तो बोला अब दोबारा यहाँ पे नहीं कचरा डालेंगे नहीं दवाई डालेंगे और यहाँ के सिक्योरिटी गार्ड સીધી રીતે યસ આ સિટીઝન છે। આ મને પહેલી વાર મળ્યા છે, મારા ધ્યાન પર આ વસ્તુ પહેલી વાર આવી છે। હું એમને મારા સેન્ટર પર લઈ જાઉં છું, ત્યાં મારા સેન્ટરમાં કોને મળ્યા છે એનો પણ હું તપાસ કરું છું અને એની પર જે કે નિકાલ થતો હોય હું કરી દઉં છું। આ મને પહેલી વાર મળ્યા છે ભાઈ પોતે જ। સારું માનું છો મામલો તો ગંભીર છે કેમ કે સરકારની દવાઓની તો અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિસિન વસ્તુ હોય કે કંઈ પણ વસ્તુ હોય, ખાલી જગ્યા હોય, બહારની વસ્તુ છે, તપાસનો વિષય છે તો આપણે એનું ચેક કરાવી લઈશું। એ ગંભીર વસ્તુ છે, એ દરેક વસ્તુ તો આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે જ આપણી લાઈફમાં, એવું છે નહીં। શોર્ટ પીરિયડ હોય એક્સપાયરીનો તો આપણે પછી શું કરીએ છીએ, બીજે આપીએ છીએ કે? હા શોર્ટ પીરિયડમાં અમારી પોલિસી એવી હોય છે કે નિયર બાય અર્બન હેલ્થ સેન્ટરમાં અમારી જોડે એક્સેસિવ સ્ટોક હોય તો અમે એમને આપી દઈએ છીએ કે ભાઈ અમારી જોડે આટલો એક્સેસિવ સ્ટોક છે, જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો અમે એમને પહોંચાડી દઈએ છીએ। એઝ સચ અમારા યુપીએસસીમાં એક્સપાયરી થવા દેતા ઇન શોર્ટ નથી, અથવા તો અમારે જે વીએમસીના 40 અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં કોઈને પણ રિક્વાયરમેન્ટ જે અમારી જોડે વધારે છે ત્યાં ઓછી હોય તો અમે એમને આપી દઈએ છીએ। આ મામલે તમે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરશો કે ભાઈ દવાઓ આવી કંઈ એકવાર તમે એમ બી માની લો કે તમે નથી નાખી તો પણ 100% જોવાનો વિષય છે। આ વસ્તુ હોવી જ ના જોઈએ અને એ સોરી થિંગ છે કે અહીંયા જે નવાડ યુપીએસસીથી દૂર આવી કોઈ વેરાન દૂર જગ્યા નથી બિલકુલ કોર્ટને ઇન ધ સેન્સ કે કમ્પાઉન્ડ વોલથી તો દૂર છે, અહીંયા કોઈ અવર જવર નથી તો અહીંયા આવી કેવી રીતે અમે ચેક કરાવી લઈએ છીએ। તમારું સાહેબ? ડૉક્ટર સોહમ પટેલ। ડૉક્ટર સોહમ પટેલ કહે છે કે તપાસ કરાવશે। ચિંતાનો વિષય એ છે કે હજુ આ દવાઓ એક્સપાયર થઈ નથી છતાં પણ મોટી માત્રામાં બહાર નાખી દેવામાં આવી। એબીપી અસ્મિતાની એન્ટ્રી પડી એ પહેલાં સળગાવી પણ દેવામાં આવી, ત્યારે વડોદરા આરોગ્ય વિભાગ સાથે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ આ મામલે ગંભીરતાથી તપાસ કરે તે પણ જરૂરી બને છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।